ત્રિપુરામાં કુદરતી આફતે ભારે તબાહી મચાવી। ત્રિપુરામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઈ છે। અનેક જિલ્લામાં પૂરને કારણે લાખો પ્રભાવિત થયા છે। મુખ્યપ્રધાન પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું। ઉપરાંત મુખ્યપ્રધાને પૂરગ્રસ્ત ગોમતી અને દક્ષિણ ત્રિપુરા વિસ્તારોની મુલાકાત લીધી હતી। પૂરને કારણે મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવું પડ્યું હતું। સેનાએ ત્રિપુરામાં 330થી વધુ લોકોને બચાવ્યા। ત્રિપુરામાં પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। લાખો લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે। ત્યારે મોદી સરકારે ત્રિપુરાને પૂર રાહત માટે ₹40 કરોડની સહાય આપી છે। ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે પૂર પ્રભાવિત ત્રિપુરા માટે 40 કરોડની સહાય મંજૂર કરી છે। બચાવ કાર્ય માટે એનડીઆરએફની 11 ટીમ સેનાના જવાનો પણ જોડાયા છે। અત્યાર સુધીમાં ત્રિપુરામાં પૂર અને ભૂસ્ખલનને કારણે 22 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો લાપતા છે। ઉત્તરાખંડમાં વરસાદી માહોલ વચ્ચે વધુ એક હાઈવે બંધ। બદ્રીનાથ નેશનલ હાઈવે પર પહાડોનો કાટમાળ ધસતા વાહન વ્યવહાર અટક્યો। નંદપ્રયાગ છીનકા ગુલાબકોટી નજીક પણ માર્ગ બંધ થયો છે। વરસાદને કારણે રાજ્યના અનેક માર્ગોને નુકસાન પહોંચતા સમારકામ હાથ ધરાયું। પર્વતીય રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। સતત વરસી રહેલા વરસાદને પગલે ગઢવાલમાં અલકનંદા નદી ખતરાના નિશાનાથી ઉપર વહી રહી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। અલકનંદા નદીનું જળસ્તર વધતા આકેશ્વર ઘાટ જળમગ્ન બન્યો। ઉત્તર પ્રદેશમાં બરાબર વરસાદી માહોલ જામ્યો છે અને અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પૂરને કારણે જનજીવન ખોરવાયું છે। સતત વરસાદને પગલે શારદા નદીની જળસપાટીમાં વધારો થયો, જેને કારણે 100થી વધુ ગામોમાં પૂરનું પાણી ઘૂસ્યું। પાણીના જોરદાર પ્રવાહમાં 2 બાઇક સવાર તણાતા લોકોએ બચાવ્યા। મથુરામાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળમગ્ન બન્યું। શહેરના રસ્તાઓ અને ગલીઓમાં વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયા હતા। જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। આ તરફ બિહારમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। પટના, નવાદા, કિશનગંજ, પૂર્ણિયા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। પટનામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા। રાજધાની દિલ્હીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। દિલ્હીમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આરકે પુરમ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। દેશમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। દેશના 11 રાજ્યોમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે।